નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જી હા મિત્રો, મોબાઈલ વાપરતા બાળકને હાર્ટ એટેક આવ્યો। ગેમ રમવાની ના પાડતા ભાઈએ બહેનને માર માર્યો। સ્માર્ટફોનના ઘાતક વ્યસનને ઓળખવા આરોહમાં મોબાઈલનો ફોનનો ઉપયોગ કરતી વખતે 11મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે। મિત્રો, ડોક્ટરે હાર્ટ એટેકનું મૃત્યુનું કારણ જાહેર કર્યું છે। એ જ રીતે હરિયાણાના ફરીદાબાદમાં ગયા વર્ષે મે મહિનામાં એક છોકરાએ તેની મોટી બહેનને મોબાઈલ ગેમ રમવા અટકાવ્યો, પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। જી હા મિત્રો, અમારોહમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે 11મા ધોરણના વિદ્યાર્થીનું મોત। જી હા મિત્રો, ઘટનાઓ દર્શાવે છે કે મોબાઈલ સાથે વ્યક્તિનું ભાવનાત્મક જોડાણ કેટલું મજબૂત છે। એ જ એક વિકાર તરીકે શરૂ થાય છે અને રોગમાં ફેરવાય છે। તેને માનસિક બીમારીથી શ્રેણીમાં સામેલ કરવા માટે મનોવૈજ્ઞાનિક દુનિયામાં સંશોધન ચાલી રહ્યું છે। મિત્રો, તે સિગરેટ અને તમાકુ કરતાં પણ વધારે ખરાબ વ્યસન બની ગયું છે। જેમ ડ્રગ્સની તૃષ્ણા હોય છે, તેવી જ રીતે વ્યક્તિને મોબાઈલ જોવાની લત તલપ હોય છે। જો વ્યક્તિ પાસે મોબાઈલ ન હોય તો ખાલીપો અનુભવે છે, તેનું મન અશાંત થઈ જાય છે। સ્માર્ટફોનના વ્યસનની બાળક અને વડીલોને મોબાઈલ વાપરવાની મનાઈ કરવામાં આવે તો પરેશાન થઈ જાય છે। મિત્રો, દરરોજ મોબાઈલ પર સૌથી વધુ સમય વિતાવનાર દેશમાં ભારત 8મા ક્રમે છે। એક રિપોર્ટ અનુસાર 2022માં સરેરાશ ભારતીય 24 કલાકમાંથી દરરોજ 5 કલાક મોબાઈલ જોવામાં વિતાવે છે। મિત્રો, 2020માં આ આંકડો 4 કલાકનો હતો। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।